અને નવા સરપંચ જાદવજી કરસનને નિમ્યા હતા. હવે નિમ્યા પછી એવું બન્યું કે બંને સરપંચોએ ગામનું વિભાજન કરવાનું. સર્વપ્રથમ જુનાવાસની અંદર કોઈ પણ જાતની લાઇટ પાણીની એવી વ્યવસ્થા નથી. આ બધી નવી એસ્ટાબ્લિશમેન્ટ કરવું. જૂનું 400 વર્ષનું રાજાશાહીના દ્વાર હતું, એની અંદર પણ એમાં પંચાયત ઉભી કરી બહુ મુસીબત કરી. મેં બાબુ ફોટો જોયો છે ગ્રામ પંચાયતમાં. તમે એક નળિયાવાળું પંચાયત ઘર હતું અને એની આગળ તમે ઉભા છો. તો નળિયાવાળા ઘરથી કરીને બિલ્ડિંગ સુધી પહોંચવાની યાત્રા. અચ્છા, નળિયાવાળું ઘર હતું એટલે એની અંદર બહુ મુશ્કેલી હતી. પણ વસંતભાઈ ગઢવી સાહેબ જે સમયના જિલ્લા વિકાસ અધિકારી હતા, એમણે એક વખત મુલાકાત લીધી અને કલેક્ટર સાહેબ પણ મુલાકાત લીધેલી, રંધાવા સાહેબે. તો મને એમને વાત કરી કે આ તમે કેમ બેસો છો? મેં કીધું સાહેબ અમારી પાસે પૈસા કેવી કોઈ સગવડ નથી. તો શ્રી વસંતભાઈ એમ કહ્યું કે હું આપને 50,000 રૂપિયા ફાળી દઉં છું, બાકી તમે લોકફાળો એવી રીતે તમે ઉભું કરો. એટલે મેં લોકફાળાથી બધાને કોઈને કીધું સિમેન્ટ લઈ દો, કોઈને કીધું પથ્થર લઈ દો, કઈક પંચાયતના 100 ભંડોળમાં આવું બધું ઉભું કર્યું અને પંચાયતનું અદ્યતન પંચાયત ઘર મેં બનાવ્યું. એના પછી આધુનિક યુગ આવ્યો એટલે કોમ્પ્યુટરાઇઝ બનાવ્યું. પછી આ વેબસાઇટ પણ બનાવી હતી. આ બધી વસ્તુ મને એક શોખ હતો કે અદ્યતન પંચાયત થાય તો બહુ સારું. પણ સર્વપ્રથમ પ્રશ્ન અમારા પંચાયતનો એ હતો કે પાણી નતું. એટલે પાણી માટે કરીને મેં એક બોર બનાવવાનું હતું. નાની બચતભાઈથી તે સમયના સીએમ ચીમનભાઈને રિક્વેસ્ટ કર્યા ને કોંગ્રેસનું શાસન હતું કે ભાઈ અમને કઈ ગ્રાન્ટ અપાવો. તો એમણે વસંતભાઈ પોતે અંગત રસ લઈને 1% ગ્રાન્ટ ફાળવી આપી અને પોસ્ટ માસ્ટર મહેતા સાહેબ અને એ બધા ભેગા થઈને એને તાત્કાલિક પૈસા કઈ 17 લાખ રૂપિયા હતા, એમાં અમને 1% હિસાબે ત્રીજો ભાગ આપી અને આપ્યા. એમાં અમે પ્રથમ બોર બનાવ્યો. પણ એની અંદર મોટરની લાઇટ ને બધી પ્રશ્ન હતો. હવે લાઇટ માટે તે સમયે જાડેજા સાહેબ હતા, મૂળજીભાઈ પરમાર હતા. એમને વાત કરી કે શું કરવું, તો એમણે 12,000 રૂપિયાનો પોલ કાઢી આપ્યો. હવે પોલના પૈસા ભરવાની જે મુસીબત હતી એટલે નાની બચતમાં જે કઈ પૈસા મળ્યા અને દાતારો મળ્યા, એમાં ગોવિંદ ઉકેડા પૈસા આપ્યા, જે નવાસ વાળાએ થોડા પૈસા આપ્યા, એવી રીતે બધા થોડા પૈસા ભેગા કરી પોલ ભરી અને પછી મોટર. તો મોટર પછી નવાસના જાદવજીભાઈ કીધું કે ના વાંધો નહીં, તમને જે મશીનરી જોઈએ એ અમે તમને આપશું, તમારી વોટર સપ્લાય ઉભી કરો. એટલે નવાસે પૂરો સપોર્ટ આપ્યો. બધી મશીનરી નવાસની છે. આજે મેં મારા એ સમયનું પેનલ બોર્ડ હાલે છે, અત્યારે છે કે નહીં મને ખબર નથી. તો એ મશીનરી પછી ભંગારમાં ગઈ કે હજી છે? ભંગારનો એક મુદ્દો પણ તમારા પછી જે થયો. હવે આમાં શું થયું કે જે પંચાયત ઉભી રહી, પંચાયતમાં ખરેખર ભંગાર નતું. જે સ્પેર વસ્તુ હતી, સ્પેર અને ભંગાર વચ્ચે ફરક છે, ઘણો ફરક છે. સ્પેર વસ્તુ હતી જે પાછી ઉપયોગમાં લેવાની હોય. દાખલા તરીકે એક મોટર હાલતી હોય અને ઓછી તારી ફેલ થઈ જાય તો આપણે બીજી મોટર શું કરવું? તાત્કાલિક તો મળે નહીં, એટલે અમે બીજી મોટર ઉતારતા. પંપ ખરાબ હતો, પંપ સ્પેર રાખતા. હવે એ બધું મટીરિયલ હતું શેનું હતું? કાસ્ટ આયર્નનું, એટલે જે કિંમતી વસ્તુ છે. કે મોટર તે સમયમાં મારા સમયમાં 70-80 હજારની થતી હતી અને આ પંપ બનાવવા જાવ તો 30-40 હજારનો થાય. હવે આ બધી વસ્તુ ભંગારના નામે જે ગત બોડી નિર્ણય લઈને જે વેચાણ કર્યું છે એનું મને બહુ દુઃખ છે. પણ મેં હમણાં ઇન્ટરવ્યુ લીધું ત્યારે એમણે કીધું કે 1.5 લાખ રૂપિયા જયારે હતી બેલેન્સ અને એ પગાર ચૂકવવાનો પણ પૈસા નતા એટલે અમે એ ભંગાર વેચી નાખ્યો. તો એ વાસ્તવિકતા હતી કે પગાર? ના, વાસ્તવિકતા નથી. મારી પાસે ક્યારે બેલેન્સ 0 બેલેન્સ હતી અને પૈસા જે ગામના લોકો આપે છે, પ્રેમથી આપે છે, એવો કોઈ પ્રશ્ન નથી. 8 લાખ રૂપિયા જુનાવાસ માટે તે સમયનું લેણું હતું. 8 લાખ રૂપિયા જૂના, હું પંચાયત સરપંચ બન્યો ત્યારે જુનાવાસ વાળાએ 8 લાખ રૂપિયા ભર્યા નતા. અને ભુજ મ્યુનિસિપાલિટી ને ભુજ મ્યુનિસિપાલિટી સ્વામિનારાયણ નગર ને પાણી આપતું હતું. બરાબર. હવે આ બધી મુશ્કેલીઓ હતી પણ ટેકનિકલ વસ્તુ ઉભી કરી કે જે માણસોને નજીક આકર્ષી અને એમ કીધું ભાઈ મને આ મદદની જરૂર છે. બધા મદદ કરી અને મેં મારી રીતે બધા પૈસા ભેગા કરીને વ્યવસ્થા કરી. એમાં મેં એવી વ્યવસ્થા કરી કે અમે તમે પૈસા ના આપો, અમને મશીનરી લઈ આપો, જે વસ્તુ જોઈએ લઈ આપો. એટલે એમને સંતોષ થાય કે આની અંદર કોઈ મિસયુઝ થતું નથી. એટલે અત્યારે જે મેં પંચાયત મૂકી ત્યારે 1.5 લાખ નહીં હોય, 3 લાખ રૂપિયા હશે મારી યાદ પ્રમાણે. બરોબર. 7 બોર કાર્યરત હતા. એમાં કોઈ બોર પાણી વગરનો નતો. એટલે પાણીની કોઈ યોજના માટે કોઈ જરૂર નતું. પણ તે સમય પછી વાસણભાઈ મને વાત કરી કે ભાઈ ગમે તેમ થાય તમારે ત્યાં નર્મદા હું અપાવું તો વાસણભાઈ રાતના આવી અંગત રસ લઈ અને જુનાવાસ અને નવાસ બંનેને નર્મદાનું પાણી અપાવ્યું.
પણ બાપુ ખાસ કરીને અત્યારે એ આક્ષેપો થઈ રહ્યા છે કે આખી પેનલ કોંગ્રેસ પ્રેરિત હોય એનો છેદ રાજુભાઈએ ઉડાડ્યો અને ખાસ કરીને અત્યારે ફોટોગ્રાફર. તો આપની સ્થિતિ શું હતી? કારણ કે જે તે સમયે સીએમ ચિમનભાઈ પટેલ હોય એની પાસે તમારે ગ્રાન્ટ લેવા, પછી વાસણભાઈ પણ તમને ખાસ કરીને તમારા જે કામને જોઈને પણ, તો તમારી જે અત્યારે ભૂમિકા જે છે એ ખાસ કરીને રાજુભાઈ ટાંકને સપોર્ટ કરવાની એ કારણ શું હોઈ શકે? કારણ કે તમે શરૂઆતમાં કોંગ્રેસ સરકાર પાસેથી કામ લીધું, પછી ભાજપ સરકાર પાસેથી કામ લીધું, તો સરપંચ જે છે જોરુભા એ ખાસ કરીને કયા પક્ષના, એવું કઈ ચિત્રણ સ્પષ્ટ થઈ શકે? જો આમાં એવું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એની અંદર કોઈ રાજકીય સિમ્બોલ હોતો નથી જી, અને રાજકીય પક્ષ કોઈમાં ઇન્ટરફિયર કરતો નથી જી, અને એમનો કઈ ઉપયોગ પણ થતો નથી. અને ગ્રાન્ટો છે ત્યારે રાજકીય નેતાઓ જે છે, જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે અન્ય પક્ષો હોય, એ જયારે જરૂરત પડે ત્યારે જી માધાપર જુનાવાસને આપણે માંગણી કરીએ એટલે એ પોતાની રીતે પોતે જિલ્લા વિકાસ અધિકારી ફાળવી દેતા હોય છે, એટલે એમાં કઈ બહુ તકલીફ પડતી નથી. અને હું ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાવાનો નથી, કારણ કે જે કાયદા છે નિયમોનો અમલ કરવા માટે જો હું પક્ષ સાથે જોડાવું તો વળી વાદ વિવાદ ઉભો થાય કે આનો છે આનો છે આનો છે, એટલે એના માટે મને બહુ ઇન્ટરેસ્ટ નહીં, એટલે તટસ્થતાથી મેં કામ કર્યું. તો અત્યારે રાજુભાઈની જે પેનલ છે અત્યારે ખાસ કરીને આપ કહી શકે કે પરિવર્તન પેનલ, જે એ પેનલને ખાસ કરીને સહયોગ આપવાનું કારણ અને એને કયા મુદ્દા તમને ગમ્યા છે કે જે તમને એમ થાય કે ના અમને સહયોગ આપવો જરૂરી છે? હવે આમાં એવું છે, રાજુભાઈ છે ને એ માધાપરના છે, વડીલો પાર્ટી તેમનું ગામ છે. અમે તો મૂળ ધાણેટીના છીએ અને 150-200 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને નજીકમાં રહીએ છીએ. એટલે રાજુભાઈને મેં જ વાત કરી કે થોડુંક તમે આમાં રસ લ્યો કે ભાઈ આપણા ગામનું કઈક ભલું થાય. અને છેલ્લે 5 વર્ષની અંદર ભ્રષ્ટાચારે એટલો બધો ભરડો લીધો હતો કે મને બોલતા બહુ શરમ આવે છે કે માણસો પાસે ડોનેશન ઉઘરાવું, ઘરો ઘરના જયારે ટેકનિક સેક્શન પ્રમાણે કામ ન કરાય, રોડ હોય, ગટર હોય પાણીના, અને આજુબાજુના ઘરવાળાને કે 500 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો, 1200 રૂપિયા આપો, 5000 રૂપિયા આપો આના ડોનેશન, તો તમે અમને કનેક્શન આપશો. આ બધી વસ્તુ છે એ પંચાયતને કલંકરૂપ છે કે જે સમયે મારી પાસે પૈસા નતા અને એ જ હંસાબેન મારા સભ્ય હતા, એ જ જેઠાલાલ મારા સભ્ય હતા, તો મેં તો એવું કોઈ પાસે ડોનેશન ની મને જરૂર નથી પડી. જી, તો આજે કેમ કઈ પૈસાની જરૂર પડી? જી, ખાસ કરીને હું બાપુ એ વાત કરીશ કે સભ્ય પદનું સસ્પેન્ડ થવું, પછી ત્યારબાદ સસ્પેન્ડ સભ્યોનો ખાસ કરીને સતત ઇન્ટરફેર કરવું, કોઈ પણ વ્યક્તિ પાણી માંગવા આવે તો એમ કહી દે કે તમારો બાપનો બગીચો નથી. આ બધાને લોકશાહીનું ખૂન ગણશો, લોકશાહીનું અપમાન ગણશો, કે પછી કહી શકાય કે સરમુક્તાશાહીનો એક દ્રષ્ટાંત? બરોબર છે, જો આપણે લોકોએ ચૂંટ્યા હોય સેવા કરવા માટે તો આ લોકશાહીનું એક ખૂન છે કે આવી રીતે કોઈ દિવસ કોઈને કહેવાય નહીં. એને તો નમ્ર થઈને જવાબ દેવાનો કે ભાઈ સાહેબ પાણી નથી આવતું, એના માટે હું ટ્રાય કરું છું, અગર ગટરનો પ્રશ્ન છે ટ્રાય કરું છું. આ તો સરમુક્તાશાહી, જેને કહ્યું હિટલર શાહી જેવું હતું કે કોઈ નાના માણસે તો જવાબ નતા આપતા. દાખલો લેવા જાય તો એમ કે પૈસા ભરો. મજૂર વર્ગના માણસો, જે માધા પર ઓરિજિનલ તકલીફ શું છે કે મારા સમયમાં 3500 ની વસ્તી હતી, અત્યારે 35,000 ની વસ્તી છે, પણ દરેક પ્રજા મને મારી સાથે સંડોવાયેલી એવી રીતે હતી કે ભાઈ એને સમજાવતો કે બેનો ભલે તમે ઘરે બેઠા હો, તમારા સંતાનોને મોકલાવો, તમે દાખલો આપી દઉં છું, સમય અનુસાર તમારી પાસે પૈસા આવે તો તમે પૈસા ભરજો. બીજો આમાં મહત્વનો મુદ્દો એ છે, ગ્રામ પંચાયતોના અમુક માણસોને કઈ ખબર જ નથી, મતલબ કાયદા નિયમની, કે ગ્રામ પંચાયત જે પાણી વોટર સપ્લાય કરે છે એનું તમામ બિલ સરકાર ભરે છે. શું વાત કરો? હા, લાઇટ નું બિલ સરકાર ભરે છે. મારા સમયમાં પંચાયત ભરતી હતી તો તે સમયે અમે BSF, પોલીસ અને વોટર સપ્લાય ને પાણી પુરવઠા બોર્ડને પાણી આપ્યું પોઈન્ટ ઉભો કરીને, અને ધરતીકંપની અંદર પેલું પાણી મેં ચાલુ કર્યું છે. સ્વામિનારાયણ સંસ્થા, અક્ષર પુરુષોત્તમ, પછી લેવા પટેલની, પછી આ વોરાવડી, બધે તમામ સંસ્થાઓને પાણી મેં આપેલું છે, મતલબ ચાલુ કરીને. તે સમય પછી વહીવટદારની મેળા હતા, પછી છતાં મેં પાણી યોજનાને જાળવી રાખી. THW જર્મનની કંપની હતી, એટલે એ લોકોને 12 મહિના મેં મારી સાથે રાખ્યા. એટલે આ બધું કામગીરી કરેલી હતી, એટલે આમાં મને કોઈ તકલીફ જેવું નતું ને કોઈ ભલાઈ નથી. પણ પાણીના પૈસા કનેક્શન માટે કરીને હજારો માણસોના કનેક્શનો કાપી નાખવા, કે પૈસા ઉઘરાવવા અને ગમે ત્યારે કોઈને ધમકાવવા, આ તો પંચાયતને નિયમના લોકશાહી નથી, આ તો સરમુક્તાશાહી છે. અને પાછા એ જ એના કમાન્ડ કરી અને પાછા પોતાના માણસોને ઉભા કરી, પેનલ ઉભી કરી અને આ ગામનું પાછું પ્રભુત્વ ધરાવવાની કોશિશ કરે છે. માટે ગ્રામ લોકોને તો મારી વિનંતી છે કે તમે જે કરો એ સમજીને કરો, વ્યક્તિને જોઈને કરો. વિશેષમાં આમના જે પત્ની છે,
જે બેન ઉભા છે નીતાબેન, જી એ પોતે ગ્રેજ્યુએટ છે, મહારાષ્ટ્રની અંદર ભણેલા છે. જી જે આ પરલી વૈદ્યનાથ.